મીઠાઈ છે અને મીઠાઈ નાના મોટા સૌ કોઈને પોતાની તરફ આકર્ષે છે. તો ચલો પૂર્વાબેન આજે કઈ મીઠાઈ શીખવે છે જોઈએ. પૂર્વાબેન, ફરસાણ તો બહુ જ સરસ હતું. હવે મીઠાઈમાં શું છે? કુકરમાં બનતો દૂધપાક. દૂધપાક, અને એ પણ કુકરમાં બનતો. આ આખી નવી વાત છે. પણ કુકરમાં શા માટે? કારણ કે એક તો સતત હલાવવું ના પડે, ચોંટવાની બીક લાગે અને કોન્સ્ટન્ટ એના પર ધ્યાન આપવું પડે. જ્યારે આપણે કુકરમાં મૂકી દઈએ ત્યારે બીજા બધા કામ કરીએ ત્યાં સુધીમાં આ બાજુ તૈયાર થઈ જાય. અચ્છા, અને સામગ્રી એની જ દૂધપાક, દૂધ છે, ખાંડ છે, બદામ, ઇલાયચી, જાયફળ, ચોખા. અને સમયમાં કેટલો ફરક પડે જ્યારે આમનામ ખુલ્લા વાસણમાં બનાવતા હોઈએ અને કુકરમાં બનાવીએ છીએ તો કેટલી? વાસણમાં આપણે બનાવીએ ત્યારે પહેલી વસ્તુ બરાબર જાડો થયો અને કલર ગુલાબી થયો, એ બે વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ છીએ. જ્યારે કુકરની અંદર 3 સીટી થવા દેવાની છે અને પછી ધીમા તાપે 10 મિનિટ, એટલે લગભગ 15 થી 20 મિનિટની અંદર દૂધપાક તૈયાર. અચ્છા, જ્યારે આમનામ ખુલ્લા વાસણમાં બનાવતા હોઈએ ત્યારે અડધો કલાક સુધી તો? ના, કલાક આખો 1 કલાક જતો રહે છે. પણ આમાં તો બહુ જ ફટાફટ બની જતો હોય એવું લાગે. તો જોઈ લઈએ હવે કેવી રીતે બને છે. કુકર છે એને નીચેથી ઘી લગાવી દીધું છે. અચ્છા, અને નોનસ્ટિક કુકર લેવાનું છે એવું જરૂરી? એવું જરૂરી નથી, કોઈ પણ કુકર. એલ્યુમિનિયમ નું કુકર લઈએ તો વધારે સારું, સ્ટીલ નું નહીં લેવાનું. અચ્છા. ફૂલ ફેટ મિલ્ક નું 500 ml દૂધ છે. ઓકે. એને ખાલી ઉભરો લાવી દીધેલો છે. ઓકે. ગેસ ચાલુ કરી. જે રીતે જનરલી એક ઉભરો લાવીને ગરમ કરીને રાખ્યું હોય દૂધ, એવી રીતે રાખ્યું છે. એની અંદર 1 ટેબલ સ્પૂન ચોખા જે પલાળી રાખ્યા છે અને એને ધોઈ નાખી. અચ્છા. 3 ટેબલ સ્પૂન ખાંડ. માપ બધા ઈઝીલી યાદ રહી જાય એવા છે કે 500 ml દૂધ એટલે જે તૈયાર મળે છે માર્કેટમાં એમ 1 થેલી દૂધ છે, એની સામે 1 ટેબલ સ્પૂન ચોખા છે અને 3 ટેબલ સ્પૂન ખાંડ છે. હાફ થી થોડીક વધારે ઇલાયચીનો પાવડર. ઓકે. 1/4 ટીસ્પૂન નટમેગ પાવડર એટલે જાયફળ. અચ્છા. અને બદામ, પિસ્તા ને ચારોળી ત્રણે મિક્સ છે. એ અત્યારે 1 ચમચી નાખીએ છીએ, પછી થઈ ગયા પછી ઉપર થોડુંક નાખીશું, એટલે 1 ચમચી અત્યારે નાખીએ છીએ. એકદમ પતલી પતલી કતરણ કરી લીધી છે. હા, એક વખત ખાલી હલાવી લઈએ છે. ઓકે. હવે કુકર બંધ કરી દઈએ. ત્રણ વિસલ સુધી થવા દેવાનું છે. પણ કુકરમાં જ્યારે આવી રીતે કોઈ દૂધની વસ્તુ કરતા હોઈએ ત્યારે વિસલ થતી વખતે દૂધ ઉભરાઈને આવે કે એવો પ્રોબ્લેમ નથી થતો? હા, એટલે આ 3 લીટરનું કુકર છે, એમાં 500 ml દૂધનું આપણે કરીએ છીએ. અચ્છા, એટલે જેટલું દૂધ લઈએ છીએ એની કરતા ખાસી મોટી સાઈઝનું કુકર લેવાનું, એટલું યાદ રાખવાનું. 1 સીટી થાય ત્યાં સુધી તાપ થોડોક ધીમો રાખવાનો, ચેક કરવા માટે કે એકદમ બહાર નથી આવતું. અને પછી 2 સીટી એટલે ટોટલ 3 સીટી મારવાની છે અને પછી 10 મિનિટ ધીમા તાપે રાખવાનું છે. ઓકે, એટલે બહુ જ ટૂંકા સમયમાં બની જશે. જ્યારે આવી રીતે મિક્સ કર્યા પછી પેલું હલાવ્યા કરીએ જ્યાં સુધી ક્વોન્ટિટી ઓલમોસ્ટ હાફ ના થઈ જાય ત્યાં સુધી તો એને હલાવી અને ચોખા ચડી જાય, કલર બદલાઈ જાય, એ બધું ધ્યાન રાખવું પડે છે. જ્યારે આની અંદર તમે નિશ્ચિંત એકવાર કુકર ચડાવી દો એટલે નિશ્ચિંત. એકદમ શોર્ટકટ રેસીપી છે અને રોકાયેલા નથી રહેવું પડતું, એ પણ ફાયદો છે. હા, 3 સીટી વાગી પછી 10 મિનિટ ધીમો રાખ્યા પછી કુકર ઠંડુ થઈ ગયું છે, ખોલી લઈએ. બાઉલ આપજે. હા. સર્વિંગમાં લઈએ. ઉપર બદામને ચારોળથી ડેકોરેટ કરીએ.
અત્યારે તો એકદમ સરસ જે રીતે ખુલ્લા વાસણમાં બનાવે છે એટલું જ સરસ લાગે છે દેખાવમાં તો, અને બહુ જ ઓછી મહેનતે બની ગયું છે. પણ આ જ રીતે શોર્ટકટ મેથડ કોઈ બીજી પણ ખરી? માઇક્રોવેવમાં પણ બની શકે. અચ્છા. જે રીતે આપણે કુકરમાં બંધ કર્યું હતું, પણ માઇક્રોવેવમાં વાસણ થોડું મોટું લઈ ટેમ્પરેચર સેટ કરવું પડે. અચ્છા. તમારું વાસણ અને દૂધ કેટલું છે એ પ્રમાણે ટેમ્પરેચર સેટ કરવું પડે. એટલે ધારો કે જો આ 500 ml હોય તો હાઈ ટેમ્પરેચર કરતાં અડધું એટલે 450 ઉપર આપણે લગભગ 3 થી 4 મિનિટ મૂકવાનું છે. ઓકે. અને પછી એનાથી પણ ઓછું એટલે 150 કે એના પર મૂકી અને પાછું 10 મિનિટ રહેવા દેવાનું. તો કલર સાથે આ જ રીતે દૂધપાક તૈયાર. એટલે જે રીતે કુકરમાં કરીએ છીએ પહેલા ફ્લેમ વધારે રાખીએ છીએ અને પછી ઓછી ફ્લેમ પર રાખીએ છીએ, એ જ રીતે પેલામાં પણ કરવાનું છે. અચ્છા, તો આ બંને રીત બહુ જ ઉપયોગી છે. અને ખાસ કરીને જ્યારે જમણવારમાં કે એમાં બીજી બધી વાનગીઓનું લિસ્ટ લાંબુ હોય ત્યારે દૂધપાક એની રીતે ફટાફટ થતો રહે અને બીજી બધી વાનગીઓ પર ધ્યાન આપી શકાય. અને ખૂબ મોટું વાસણ એટલે કે 5 લીટરનું કુકર હોય તો તમે 2 વખત કરો તો મોટો જમણવાર હોય તો પણ એ રીતે તૈયાર થઈ શકે છે. તો તૈયાર છે કુકરમાં બનતો સરસ દૂધપાક. કુકરમાં દૂધપાક બનાવવા માટે જોઈશે દૂધ 500 ml, પલાળીને ધોયેલા ચોખા 1 ટેબલસ્પૂન, ખાંડ 3 ટેબલસ્પૂન, ઇલાયચી પાવડર અડધો ટીસ્પૂન, જાયફળ પાવડર 1/2 ટીસ્પૂન, છીણેલા બદામ, પિસ્તા અને ચારોળી 1 ટીસ્પૂન, ગાર્નિશિંગ માટે બદામ ચારોળી. કુકરમાં દૂધપાક બનાવવા માટેની પદ્ધતિ: તળિયે ઘી લગાવેલું પ્રેશર કુકર લઈ તેમાં દૂધ, પલાળીને ધોયેલા ચોખા, ખાંડ, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર, છીણેલા બદામ, પિસ્તા અને ચારોળી લઈને મિક્સ કરીને કુકર બંધ કરી દો. 3 વિસલ થાય પછી સર્વિંગ બાઉલમાં લઈ બદામ તથા ચારોળીથી ગાર્નિશ કરી સર્વ કરો. મજા આવી ગઈ ને આ રીત શીખવાની? ભાઈ હજુ તો વ્યુઅર ડિમાન્ડ રેસીપી પણ શીખવાની છે અને સાથે સાથે સ્પેશિયલ વીક રેસીપી પણ રાહ જોઈ છે. આ બધું જ શીખીશું